મારું નામ અશ્વિનભાઈ લાલજીભાઈ ક્યાડા, ગામ અમરાપર, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 96,878,30,820. આ વર્ષે મેં પેસિફિકાની 92-94 ઘઉંની વેરાયટી જે ટુકડા સેગમેન્ટમાં આવે છે એનું વાવેતર કરેલું છે. આ વેરાયટીમાં એક ખાસિયત તો એ છે કે આપણે બીજી જે લોકલ વેરાયટી આવે છે એમાં ને આમાં ડુંડીમાં બહુ ઝાઝો ફરક છે. આમાં 22થી 24 પુતરા છે અને એક ડુંડીમાં 80થી 100 દાણા આવે છે. એટલે મારા ખ્યાલ મુજબ અત્યાર સુધીના અનુભવમાં આ બિયારણમાં લગભગ બીજી વેરાયટી કરતાં 20થી 25 મણ એટલે કે 60 મણ પ્લસ ઉતારો આવવાનો અંદાજ છે. બીજા નંબરમાં ટુકડા ટાઈપની વેરાયટી છે, એટલે ટુકડા ઘઉંની વેરાયટીમાં જ વેચાણ થાય છે, જેથી કરીને ભાવ પણ સારો મળે છે અને ફૂટમાં પણ સારું છે. પ્લસ આનું થડ એવું મજબૂત થાય છે કે આપણે એક પ્રશ્ન શું રહેતો હોય ખેડૂતને કે જ્યારે પવન હોય ત્યારે પાણી આપવાનું થાય તો બીજા ઘઉં છે આપણે ઢળી જતા હોય છે, જેમાં ઉત્પાદન ઉપર ખાસ અસર જોવા મળે છે. એની સામે આ બિયારણમાં થડ એટલું મજબૂત છે કે કોઈ પણ જાત ગમે એટલો પવન હોય પણ આ ઘઉં ક્યાંય આડા પડતા નથી. માટે મારે દરેક ખેડૂત ભાઈઓને વિનંતી છે કે બીજી શીલા ચાલુ વેરાયટી વાવવા કરતાં આવી જો સારી વેરાયટી વાવે તો ખેડૂતને ઘણો બધો લાભ થાય આમાં.